teaching is reaching. After all, teaching is a main making process. It is said that education is a social engineering. બને છે એવું કે સ્ટુડન્ટ્સને આપણે તૈયાર કરીએ છીએ એ માર્કેટ માટે કરીએ છીએ કારણ કે જમાનો આખો માર્કેટ ઓરિએન્ટેડ અને મની માઇન્ડેડ જે રીતની વ્યવસ્થાઓ છે એમાં અહીં મને પોતાને જે મારું નિરીક્ષણ છે એવું છે કે હ્યુમેનિટીઝ આર સફર્ડ અ લોટ. જે માનવ વિદ્યા શાખાઓ છે એ એમાં કલાત્મક પાસું જે એનું છે, લિટરેચર છે, આર્ટ્સ છે, ફિલોસોફી છે, સોશિયોલોજી છે, આ જે બધા વિષયો છે ને એ હવે બધા માર્જિનલાઇઝ થતા જાય છે, હાંસિયામાં ધકેલાતા જાય છે. આ એક મોટી સમસ્યા આખી દુનિયામાં આવી રહી છે કે આપણા બધા પાસે ટચ સ્ક્રીન આવ્યો છે, પણ હવે હ્યુમન ટચ ક્યાં છે એ આખી વાત સમસ્યા, બહુ મોટી સમસ્યા છે. એના વિશે બીજી વખત આપને નિમંત્રિત કરીને ઘણી બધી વાતો જાણવી છે. પણ જે કામ આપે કર્યું આટલા વર્ષો સુધી અને ઘણા બધા એવોર્ડ્સ આપને નામે છે. બનારસ હિન્દુ યુનિવર્સિટીએ જે એલમનાઈ ભૂતપૂર્વ વિદ્યાર્થી તરીકેની પણ આપની જ્વલંત કારકિર્દી રહી, ત્યાંનો પણ એવોર્ડ આપને મળ્યો. ટાઈમ્સ નાઉ આઈસીઆઈસીઆઈ બેંક તરફથી પણ એનઆરઆઈ ઓફ ધ યરનો એવોર્ડ આપને મળ્યો છે. અમેરિકાના પ્રમુખ બરાક ઓબામા અને ભારતના ઉપપ્રમુખ તરફથી પણ આપને એવોર્ડ્સથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ આપની જે આખી કારકિર્દી છે ને એમાં ગિવન બેક ટુ ધ સોસાયટી તમારો એક સિદ્ધાંત રહ્યો છે કે મને જે મળ્યું છે એ મારે પાછું સમાજને આપવું છે. બસ એટલી સમજ મને પરવરદિગાર દે કે સુખ જ્યાં મળે જ્યારે મળે બધાના વિચાર દે. દુનિયામાં કંઈક નો કર્જદાર છું હું મરીઝ, ચૂકવું બધાનું કર્જ જો અલ્લાહ ઉધાર દે. મારે બધાને કંઈક આપીને જવું છે, એ જે તમારી ભાવના છે. અને એને માટે નિઃશુલ્ક વિદ્યાદાન હોય, નિઃશુલ્ક ચક્ષુદાન હોય, આ પ્રકલ્પ આપે સિદ્ધ કર્યા છે. પૂરી પ્રસન્નતા સાથે અને સંતોષ સાથે આ મુલાકાતનું અને આ સંગોષ્ઠીનું સમાપન કરીએ. પહેલા કેટલાક દર્શક મિત્રો પ્રશ્ન કરવા માટે જિજ્ઞાસુ છે, આતુર છે, એમને પણ હું નિમંત્રિત કરું ચેટ બોક્સ પર. ભરતભાઈ. હા, આપણા એક મિત્ર છે હરિરામભાઈ ચૌધરી, જેમનો જન્મ પણ 1945 માં થયો છે મનુભાઈ ની હારે. અને ઇન્ડિયામાં એમના સન પણ બધા એડવોકેટ છે, બધા પણ છે. પણ આરટીઆઈ જે એપ્લિકેશન કરવાની હોય, રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ, એમના બહુ મોટી ચળવળ કરી અને બહુ મોટું કામ કરી રહ્યા છે. અને આ એજમાં મનુભાઈની જેમ જ ખૂબ એક્ટિવ છે. મારે જયારે ચર્ચા થઈ તો કે હું જરૂર પ્રોગ્રામમાં આવીશ, તો એમને પણ કઈ સવાલ પૂછવો હોય તો હરિરામભાઈ આપ म्यूट कर दीजिए, आपको अनम्यूट कीजिए, सॉरी. तो आपको कुछ सवाल पूछना है मनु भाई को तो पूछ सकते हो. मनु भाई, आपकी टावरिंग पर्सनैलिटी के सामने मैं अपने दोनों का जन्म एक साल में हुआ था, लेकिन जैसे भगवान राम के सामने हनुमान जी उनके चरणों में बैठे हैं, मुझे ऐसा लग रहा है कि आप टावरिंग पर्सनैलिटी भगवान राम है और मैं आपके चरणों में हनुमान जी हूँ. नहीं, ऐसा कुछ नहीं है. बहुत इंस्पायरिंग टॉक, बहुत इंस्पायरिंग टॉक. आपने इतना महान काम किया है, बहुत इंस्पायरिंग. Thank you very much. And see, there is no difference between all of us. It's people have started journey at different time in different places, so we all do whatever best God guides us to do for others. And if we can simplify that message and give it to the next generation, that is what is needed in India, that I have the basic decency, ethics, integrity, honesty, passion for something you want to do, achieve in life. And while you achieve something, don't forget the people who help you, and take everybody along rather than become an island of excellence. Take everyone with you so that everybody benefits, that helps in the nation building. So आपका बहुत बहुत नमस्कार and धन्यवाद for good wishes, and wish you all the best to you also. Thank you, Chaudhary ji.
Thank you. Thank you. We have Pankajbhai Mehta also joining us from LA. પંકજભાઈ તમારે કોઈ ક્વેશ્ચન પૂછવા હોય, મનુભાઈને તો તમે ઓળખો જ છો. जी 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 थैंक यू दरेक ने आप सभी को नमस्कार जय श्री कृष्ण बधाने અને મનુભાઈ એક પ્રભાવશાળી વ્યક્તિ છે. એમનું વ્યક્તિત્વ, એમણે જેમ અશ્વિનભાઈ અને ભરતભાઈએ જે રજૂઆત કરી છે એમના અંગે એ પ્રમાણે ખરેખર એ ડિઝર્વિંગ પર્સન છે. એમણે આટલો જ સંઘર્ષ કરીને આજે આપણી સોસાયટીને રિટર્ન કરી રહ્યા છે, એમનેથી જે બેસ્ટ થઈ શકે એ પ્રમાણે. એટલે એમનો ઘણો જ ફાળો છે અને હું ઈચ્છું છું કે મનુભાઈની આ જર્ની કાયમ અકબંધ રહે અને ખૂબ જ આગળ વધે. એમાં દરેકનો એમને સહકાર મળે. એવી જ રીતે અશ્વિનભાઈએ જે એમની રજૂઆત કરી છે એ ખરેખર ખૂબ જ સરસ રીતે વર્ણન કરેલું છે. આપ બધાનો આભાર. મને અહીંયા આગળ આ મોકો મળ્યો છે અને ભરતભાઈનો પણ એટલો જ આભાર માનું છું. Thank you. બહુ જ સમયસર કાર્યક્રમ શરૂ થયો અને એનું સમાપન કરી રહ્યા છીએ, એનો આનંદ વ્યક્ત કરું છું. સબ બોક્સ ટોક શો ને આપ સબસ્ક્રાઇબ કરો અને નિયમિત રીતે એમાં સહભાગી થાઓ. દર ગુરુવારે રાત્રે 8 થી 9 આ જ રીતે વિવિધ વિચારશીલ વિચારવંત વ્યક્તિઓની સાથે અમે વાર્તાલાપ કરતા રહ્યા છીએ, સંગોષ્ઠીઓ કરતા રહ્યા છીએ. મનુભાઈ, હું અંગત રીતે મારા તરફથી આપનો હૃદયપૂર્વક પ્રણામ કરું છું અને ઋણ સ્વીકાર કરું છું. આપનું આ જે માર્ગદર્શન મળ્યું એ માર્ગદર્શન ભાવિ પેઢી માટે, વિદ્યાર્થીઓ માટે અને દર્શક મિત્રો માટે પણ ઘણું પ્રેરક બની રહ્યું હતું. છેલ્લે, last but not the least, I would like to conclude with a couplet from our Upanishad. Om sarve bhavantu sukhina, sarve santu niramayaha, sarve bhadrani pashyantu, ma kaschit dukha bhag bhavet. Om shanti શાંતિ શાંતિ. આપ સૌને મારા હૃદયપૂર્વક વંદન. ભરતભાઈ, સબ બોક્સ ટોક શો વતી. On behalf of Soapbox Talks, Dr. મનુભાઈ વોરા, એમનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. આજે એ શોમાં આવ્યા, સોપબોક્સ ટોક્સની શોભા વધારી છે અને અમારી માટે એક હિસ્ટોરિક ઇવેન્ટ છે કે આ જે રેકોર્ડિંગ પણ થશે એ ફ્યુચર જનરેશન્સને પણ મળશે, એ લોકો પણ આમાં સાંભળશે, ઇન્સ્પાયર થશે અને કંઈક સોસાયટી માટે ગિવિંગ બેકનું કંઈક તો કરશે. 100 જણા સાંભળશે તો 1 જણ કરે તો પણ ઘણું બધું કરી શકે એમ છે. તો થેન્ક યુ સો મચ મનુભાઈ, ફ્રોમ ધ બોટમ ઓફ માય હાર્ટ. અને આજના જે પણ અમારા મિત્ર ખાસ તો અમારા પ્રોફેસર અશ્વિનભાઈ મહેતા, એ પણ ઘણી તૈયારી કરીને ઘણું બધું એમને રિસર્ચ પણ કર્યું મનુભાઈ ઉપર અને આજે સવાલ જવાબ બધા પૂછ્યા અને પ્રોગ્રામને એકદમ એમાં આપણે કહીએ ને કે મોતીનો હાર આખો બનાવી નાખ્યો, બધા મણકાઓ ભેગા કરી નાખ્યા અને એટલું સરસ એનો આજે રજૂઆત કરી છે. એમને માટે ધન્યવાદ અને થેન્ક યુ અશ્વિનભાઈને પણ. અને આજના આપણા જે પણ બધા પાર્ટિસિપન્ટ્સ આવ્યા છે, હરિરામભાઈ ચૌધરી, દર્શક મિત્રો પંકજભાઈ યુએસએ થી આવ્યા છે અને બીજા બધા ઘણા આવ્યા છે, એમનો બધાનો દિલથી આભાર સોપબોક્સ ટોક્સમાં આવવા બદલ. ને આપણે આવા પ્રોગ્રામ કરતા રહીએ, લોકોને ઇન્સ્પાયર કરતા રહીએ અને એવું કામ કરીએ અને એક એવી લેગસી મૂકીને જઈએ આપણે આ દુનિયામાં કે આપણે લોકો યાદ કરે અને બીજા લોકોને પણ આપણે મદદરૂપ થઈ શકીએ. ભગવાને આપણને ઘણું બધું આપ્યું છે પણ આપણે પાછું આપવાનો વિચારતા જ નથી. એટલે આપણે એક સરસ કવિતા મેં સાંભળી હતી કે આપણે બધું રાખ કરીએ છીએ, એટલે આપણે પોતાની પાસે રાખીએ પણ અંતે તો રાખ જ છે, એટલે કોઈ મતલબ નથી એનો. તો હું પ્રભુને પણ પ્રાર્થના કરું છું કે આવા પ્રોગ્રામ સાંભળીને લોકો ઇન્સ્પાયર થાય. હું પોતે ઇન્સ્પાયર થઈ ગયો છું અને મનુભાઈ પાસેથી પણ ઘણું શીખવા મળ્યું છે અને આવું કરતા રહેશું કામ. એ અમારો પ્લેજ છે, નિશ્ચય છે અને આગળ કરતા રહેશું કામ. તમારું જે પણ ધ્યેય છે માઇન્ડમાં મનુભાઈ કે મારે આ કરવું છે, એ અમે આગળ બીડું ઝડપી લેશું અને વી વિલ ટેક ઇટ ફોરવર્ડ બીકોઝ વી આર ધ નેક્સ્ટ જનરેશન.
Next. અને અમે બીજા જનરેશન પણ ઇન્સ્પાયર કરશું. થેન્ક યુ સો મચ. Definitely. So thank you, Ashwin Bhai. Thank you, Bharat Bhai. Thank you, all the friends who have joined. And it's a pleasure and delight to have some conversation. And best part will be that if we focus on excellence, success will bound to come. So Sure. keep that in mind. And with that, we end the program today. And thank you all. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.